कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજની તારીખ છે 5 બુધવાર ને વાગ્યા છે સવારના 9:30. તો આશા કંઈક જો મસ્ત મજાની તૈયારી કરતું હોય એવું લાગે છે. શેની તૈયારી હાલે? આજમાં ફાઇનલ થઈ ગયું સ્નેહ મિલન નેસડીનું. હા, એટલે હાવ ફાઇનલ એટલે ફાઇનલ જ થઈ ગયું. આજે એની તૈયારી કરીએ છીએ. આ ચાંદલા કરવાનું છે, કંકાવટી ચોખા, આ મોરપીંછ જાતે બનાવ્યા ચાંદલા કરવા માટે. પછી કંકુ લીધું, ચોખા લીધા, આરતીની ડીશ લીધી અને 2 ત્રાસ લીધા ફૂલ માટે. બધાને લાવવાનું? ના ના બધાય નહીં લાવવાનું. તમે એડમિન ખાલી હા, જે એડમિટ હોય ને એને સિંધુ આ વસ્તુ બધા લેતા હોય. આપણે આપણી રીતે તૈયારીમાં જઈએ અને 12 સાડા 12 વહી જવાનું. 12:30 વાગ્યા વહી જવાનું? હવ તો ફાઇનલ નેસડીવાળાને સખી સ્નેહ મિલનનો મુહૂર્ત આવી ગયું. આપણે વચ્ચે કહેતા હતા ભાઈ બામણ બોલાવીને મુહૂર્ત જોવરાવવું પડશે, નો દોરો. પણ એવું કંઈ જોવરાવું ન પડ્યું. થઈ ગયું ફાઇનલ. એટલે આજે સખી સ્નેહ મિલનમાં છે તો આખો દિવસ તો તેમાં ને એમાં જ કાઢવાની છે ને. આખો દિવસ એમાં હું તમારે રસોઈ હાંડની તમારી કુંડ તમે ખાઈ લેવો મંચુરિયન મગાવી. હે મંચુરિયન મગાવીને ખાઈ લેવું. કુંજ કહેતો તો મેગી બનાવીશ. તો મેગી ખાઈ લેવું. એક તો મગ નથી બાફાના ને તમારે. નહીં, વાંધો નહીં. તમે જે વટાણા એ વટાણા ઉપાડી નહીં. આવો ગમે એ વટાણે એનો વાંધો વરસાદ નહીં, નહીં આવે. પણ વિડીયો લેવાનું ભૂલતા નહીં. તમે લ્યો તોય ભલે અને ઓલા વિડીયોવાળા ભાઈ. નંબર કાંઈ આવ્યો નથી આવ્યો ને? કાંઈ નહીં નંબર તમે એવું લાગશે તો ત્યાં આવે ને હા. ત્યાં બાજુમાં જ છે, મને ફોન કરજો, લાવીને એને સમજાવી દે બધું હું કરવું એવું. હા. એટલે શું છે આપણે પેલા બ્લોગમાં બધા વિડીયો બતાવી દઈ. તમે નેસડીની સખીઓ કેવા કેવા નખરા બધા કરો છો જોઈ લઈ. અને જો કાલે જે રિપેરિંગ કરવાનું હતું ને તમને બતાવી ને, આપણે આ જે બાલ્કની છે ને તો અહીંયા છે પોઈન્ટ, આ પથ્થર મૂક્યો ત્યાંથી પાણી બધું થોડુંક લીકેજ થતું હતું. અને દાદરમાં જો આજે ઘણું ઓછું થઈ ગયું. આ ભાગ છે ને અહીંથી બધું પાણી નીચે નીકળતું હતું. અહીંથી આ કોલમે ત્યાં વાઇટ છે સારી દેખાય ને ત્યાંથી. પણ કાલનું રિપેરિંગ પછી ઘણું ખરું તો બંધ થઈ ગયું છે. એટલે જોતા એવું લાગે છે કે હવે કદાચ પાણી તો નહીં આવે. આ છે પડદો બાંધ્યો હતો કે વરસાદ આવે ને તો એ કે પાણી ન જાય. ઓલામાં સિમેન્ટ સાંધેલી હતી એટલે એને માટે. અને તો અત્યારે વેચા તો ઓલા બારીવાળા આવવાના છે લગાવવા. બારીવાળા મારે તો પાર્લર ને અમારે 2-3 કલાક થાય. હવે તો પૂંજે નથી તો તમે રહ્યો ઘેર. સ્નેહ મિલનમાં તો પાર્લરમાં જવું પડે. તે પાર્લરમાં જવું જ પડે ને. પછી ઓલી ગાડી નથી કેમ થાય? મીટિંગમાં તો મોટી ગાડી લઈને ગયા હતા. વરસાદ હોય તો તમે મૂકી જાજો અને ન હોય તો અમે આ રીતે સેજ અમારી રંગલી એક્ટિવા ઓલે કે નહીં બધાય હું કોઈ ન કે બેન મીટિંગમાં તો 4 વ્હીલ લઈને આવ્યા હતા. સ્નેહ મિલનમાં કેમ એક્ટિવા લઈને આવ્યા? એને કે મોટી ગાડી સર્વિસમાં ગઈ છે. દવાખાને ગઈશ કે પાટાપિંડી કરવા. થોડુંક દવાખાનું આવી ગયું હતું ને મોટી ગાડીને એટલે દવાખાને ગઈ છે. અને આમ તો જો બા ગયા એ પહેલાની ખોલી નાખી છે બારી. બાની ગયા ની પહેલાની બારી ખોલી છે. તો હવે આજ મુહૂર્ત એવું છે. નકરું પડ્યું તો કસરું ખાધેલું હોય ને બટેકા ખાધેલા છે ને એવું બધું છે. ક્યારે દરરોજ આવે ઉંદરડા તો આ ઢગલો હતો લીંડીઓ બટેકા કોરેલા હતા એટલે મીઠે ઉંદરડા ભાઈ આવેલા પણ આ બારી બંધ કરી દઈ બાવણ બંધ કરી દઈ એટલે અંદર ન આવે. કઈ નહીં, જો આજ નીચે બારીનો સામાન બધો આવી ગયો છે. અત્યારે આગળ લગાવવા આવવાના છે. કેટલી વારમાં આવે ને બધું કમ્પ્લીટ થાય એટલે બતાવ્યું. એટલે ધીમે ધીમે મકાનનું કામ એ રિપેરિંગનું થોડું થોડું જેટલું થતું જાય ને એટલું ચાલુ કર્યું છે. એટલે હારો થઈ જાય. ઉપર ટાંકે છે. હા, ટાંકો મુહૂર્તમાં આપણે શરૂ કર્યું છે. રિનોવેશન માંથી પહેલે ટાંકેથી શરૂ કર્યું છે. આ પેલા ટાંકો ક્યારે બદલાયો. પૂરું થાય કઈ નક્કી નથી. થોડું થોડું થતું જાય ને તો પૂરું થઈ જાય. એકારે થાય નહીં. હજી છે ને જો તમને બતાવીએ ને બાલ્કની છે ને, બાલ્કનીમાં વ્હાઈટ ટાઇલ્સ અને પથ્થર દેખાય ને એની વચ્ચેના જે જોઈન્ટ હોય ને આવડા એ બધા જોઈન્ટ ખુલી ગયા છે. એટલે આ નીચેની બાલ્કની ઉપરની બાલ્કની બેના બધાએ
જોઈન્ટ ફિલિંગ કરવાનો છે. એટલે થોડું ઘણું એમાંથી નહીં પાણી જતું હોય, કારણ કે 10-12 વર્ષ થયા એટલે સિમેન્ટ એમાંથી નીકળી ગઈ હોય. એટલે બધાય ક્રેક ફિલિંગ બધી જોઈન્ટ ફિલિંગ કરી દે ને એટલે પાણી થોડુંક ઓછું થઈ જાય. અને કોકની કોમેન્ટ હતી તમારી કે મકાનની કે હોમ ટૂર કરાવો ને એમ. અમારે છે ને હોમ ટૂર કરાવાય એવું નથી. આની પહેલાં એમ કહેતો જો આવો મસ્ત ને કલરમાં બધી પોપડી પડી ગઈ છે. એટલે કોઈક બેનની કોમેન્ટ હતી, ભાઈની કોમેન્ટ હતી, ખબર નથી. પણ જ્યારે રિનોવેશન કરવાનું ચાલુ કરશું ને એની પહેલાં એકવાર બધું બતાવી દેવું કે ભાઈ પહેલાં કેવું હતું ને રિનોવેશન કર્યા પછી કેવું થઈ ગયું છે એ તમને બતાવશું. પણ હમણાં હોમ ટૂર નથી કરાવી. જો દાદરમાં ભજીયાવા છે. પછી તમે પાછા કોમેન્ટ કરશો કે ભાઈ તમે તો બિલ્ડર છો ને તમે પાછા તો તમારું મકાન આવું રાખો છો. એટલે એની હાટું નથી કરાવવાની. પણ કાંઈ નહીં, તો વહેલી તકે તમને આખા મકાનની હોમ ટૂર કમ્પ્લીટલી બધું બતાવી દેવું કઈ વસ્તુ ક્યાં છે. કારણ કે અમે જે બનાવવું છે ને એ જાય છે કે આપણે પ્લાન પ્રમાણે કે ભાઈ આપણને જે સુટેબલ હોય કઈ વસ્તુ આપણે ક્યાં કમ્ફર્ટેબલ છે તમને આપણું આખું પ્લાનિંગ આપણે જાતે કરાવડાવ્યું છું કે આ વસ્તુ અહીંયા કરવી, આ રૂમ અહીંયા લેવો, આ બધું અહીંયા કરવું એ પ્રમાણે. એટલે થોડું ઘણું તો છે, પણ તોય કેવું હોય કે તમારું બની જાય ને પછી આપણને ક્યારેક તો એમ દેખાય કે આ મિસ્ટેક થઈ ગઈ, આ મિસ્ટેક રહી ગઈ. એટલે આખો વિડીયો એક બનાવશું ને એમાં તમને બધું કહેવું કે આ ભાઈ આ જગ્યાએ ઓકે હતું અને આ થોડોક ફેરફાર કર્યા જેવું છે. એટલે તમને વહેલા તકે આખા મકાનની હોમ ટૂર તો કરાવશું. તો કાંઈ નહીં, જો આપણું જ્યુસ થઈ ગયું છે ત્યાં. અને પપૈયો હતો ને, પપૈયો કોણની ભાખરી કીધું બટેકાનું શાક કર્યું છે ને આવવાનું બપોરે ઘરે આવવાનું છે. બટેકાનું શાક કરી નાખ્યું. અત્યારે કોલેજ ગયો છે ને લાઇબ્રેરી ગયો કોલેજ ગયો છે. પપૈયું હતું બહુ જ ગયેલું. એક સાઈડ બે લેતા ગયા અને આ એક પાકલ જ વિચારતા બીજા જો કાસા પડ્યા. કાંઈ નહીં, તો આપણે પપૈયું ખાઈ લઈએ, જ્યુસ પી લઈએ, પછી જઈ ઓફિસે. અને બપોર પછી આશાના સ્નેહ મિલનના જે વિડીયો આવશે એની પછી તમે બધા વિડીયો જોઈ લો અને પછી મળી સીધા સાંજે. એમાં એવું શાસ્ત્રમાં સખી મેં સ્નેહ મિલન છે એટલે અમે આજ કાંઈ બનાવી ન દઈ. અમે જવાની તૈયારી કરી છે એટલે એ તમને આજ પાસે નાસ્તો છે કરવું છે. કાંઈ નહીં, ખલેલા ને કેળા ને એવું પડ્યું છે, આપણે ખાઈ લેવું. જો હવે આજે છે ને આ છોકરીનું 1 મહિનાથી પેન્ડિંગ કામ હતું. ભાઈ હું છે નવરાત નહોતા એટલે આજે સેક્શન બારીનું મુહૂર્ત આવ્યું છે ઘણા સમય પછી. પણ લાગી જાય પછી જોતા અત્યારે એવું લાગે છે કે લાગશે મસ્ત. નહીં લાગે? સારું, બહુ સરસ લાગે. હાલો પછી ધીમે ધીમે છે ને બધું રિનોવેશન કરવાનું એક પછી એક કામ ચાલુ કર્યું છે. કાલે જો નીચેનું બધું પતાવ્યું, આજે સેક્શન બારી વાળું, હવે કાલે એપોક્સી વાળું આવે છે. એટલે કાલે એપોક્સી વાળાનું કામકાજ બધું પતાવવાનું છે. કેમ છો, થઈ ગયા નવરા? હા, નવરા થઈ ગયા. શું લેવા આવી જાગો? મામી તૈયાર કરવા આવી. સખી મિલનમાં જાવું છે કે સાડી પહેરાઈ દો નહીં કે એટલે હું કે સાડી ઉપર કયો સેટ પહેરું, હું પહેરું કે સારું લાગશે કે એમ. કોની બેનપણી આવે? સખી મિલન હોય એટલે એને બેન આશાની આવે. અહીંયા અહીંથી અમારે હારે જવાનું. એટલી કે આશલી એક જ? આશા એક જ આવે. ગોપીની બધા સીધા. ઓકે. હે રંજન, કેટલા વાગ્યાના તમે આવ્યા છો? તમે કેટલા વાગ્યાના આવ્યા છો? ઓહો, તો તમે જઈમાં ક્યાં? હે અમદાવાદ વાળા મહેમાન ક્યારે પોગી ગયા? અમદાવાદ વાળા મહેમાન ક્યારે પોગી ગયા? બહુ સારું હેન્ડલિંગ કર્યું તમને, થેન્ક યુ કેવું પડે અમારે. તમે કેટલા વાગે આવ્યા? અને જયમાં હું સરસ સરસ સારી હેલ્પ કરી હો તમે બધાએ. ડેકોરેશન વાળા સ્નેહાબેન ક્યારે ના આવ્યા? 10 વાગ્યા ને આવીશું. પણ તું આ લોલીપોપ ખાશો તો આમાં આવશે ઈ હાલશે ને? તો વાંધો નહીં. હા હા, 12 વાગે આવ્યા તમે? કેમ છે? બહુ તમે વહેલા આવી ગયા. તમે 10 વાગે. સારું સારું, આવું ને આવું કામ કરી અને બધાય આગળ વધી.
આ બતાવી લે હા હું પેલા નાના હતા ત્યારનું છે તો આવા ઓલા 25 પૈસાના 15 ટીકડા આવતા હા હા કઈ કઈ આઈટમ છે બતાય બધું છે જો ખટી મીઠી આમલી લડ્ડુ ચોકલેટ ગોળી આમલી લોલીપોપ બલૂન બધી આઈટમ છે અરે વાહ બધી આમાં કઈ ઘટે નહીં હો આ બધા છોકરીઓને છે ને મન થઈ જાય ખાવાનું ખાટું મીઠું બધું આ જે નહીં આવ્યા હોય ને એને વધારે મન થઈ જાય શેમાં ઠલવીશ હા એમાં જ કરાય ને એ કઈ છે ઓગળી થોડી જાય હા હાલો અમદાવાદ થી કેવા કિંજલ બેન તમારું નામ હું અમદાવાદથી અમે બધી સ્ટોલની વસ્તુ લાવ્યા છીએ. થેન્ક યુ અમારા સુરતમાં તમે ઠેઠ અમદાવાદથી લાવ્યા છો હા તો થેન્ક યુ કહેવાય હો તમને એક તો પેલા તમારી જોબ ખોટી કરીને અહીંયા આવ્યા એ બધાને આ બધું લાવ્યા એને કાંઈ વાંધો નહીં એવું તો હાલ્યા જ કરે તો જ મજા આવે તમે પણ નાનપણની યાદ આવી લે બધી યાદો છે આ બધી યાદગીરી તમે લાવી દેવો પાછી પછી આ ભૂતળો છે, હા એ કીધું પછી આ ખાટા મીઠા ચોકલેટ છે. દુકાન લાવ્યા છે. કની અમતાભાઈ નામ હતું શું હતું એ જ હતું. હે ને એની યાદ અપાવી. પછી આ કચ્છ આંબીલા છે ને, આંબીલા છે હા ઘણી બધી વસ્તુ નવી નવી વેરાયટી છે. પેલા આંબલિયા બહુ ખાતા કા આ બધી જ ખાધેલી છે ખાટી મીઠી ને બધી જ હા શું છે ચેતનાબેન દુકાન છે આપણે પેલા આપણા જમાના. આપણા ગામમાં શું તું નામ ક્યાં દુકાને જતા બહુ લેવા શું નામ હતું આપણે તું ક્યાં આવી છો નેસડી તું નેસડી આવેલી છો તો ક્યાં કોની ને આવી ખાધી સ્નાન ખટાશ મેં તો બધું ઉકાભાઈ નું ખાધું છે ઉકાભાઈ નું વજુભાઈ વજુભાઈ નહીં, મેં બધું ઉકાભાઈ નું ખાધું છે. ઓ સરસ લે વજુભાઈ નું છવાણું નહીં નંદાભાઈ હા નંદાભાઈ નું ખાધું દયા માટે લઈશું સ્પેશિયલ બેન વડોદરા થી. આ વલો પીજે ન કરતી મને એમ કે સુરત છો તમે મને એમ કે સુરત ખાતા ખાતા રજલ ઉતાર વિડિયો ખાતા ખાતા રમભાઈ વેસ્તાને રમભાઈ દુકાન વાળા બધાય ખાવ તે રમભાઈ ની દુકાને જાજુ લીધું મેં તો બહુ ખાધું છે. રમેશભાઈ ની દુકાને તે વધારે ખાધું હે બજી ના લે રમભાઈ દુકાન બહુ ખાધી હોય ખાવા બધી. બોલાઈ લો તું ચાર થા તમાર પછી નવરાવી તો ઉતાર લેવું છે. બોલો હવે હા હા હું બોલ વાવ શું આ મોટા ડબલા ખાલી કરી. ત્યાંથી નથી બહુ ઓલું થાય કઈ છે પીપરમેન્ટ આ તો કોઈ ઉપવાસ કર્યો હોય ને ઈ. આ ઉપવાસ કરે ને એને હાલ રાજગરાની છે ઈ. ઉપવાસ કરે એના માટે છે. એ તો બધા માટે હા હા લીધા છે આપણે નેસડીમાં. આ શું છે વળી અરે વાહ આ તો મજા પડી જાય બધાને
યાર જો ખરા કેટલું છે એમ. એ કોને આપવાનું છે એટલું બધું આમ જો બધાને ટેસ્ટ કરવાનું છે બધાને. આ તો તમારે કોક દૂધાતની વાડી કે રોડ ઉપર વીજળી ઘર બાવસણ બાપા મંજી બાપા એ બહુ ખાધી મંજી બાપા દૂધાજ. રિસેસ પડે ને આપણે લેવા તો આમની પીલુડી ફાડેલું આપણે જતા ને મારે રૂપિયા 4 જ છે જો રૂપિયાની 4 રૂપિયાની 4 એ હોય કોઈ બસ બસ પેલા આપણે પેલા છે મોરા ડ્રોપ કરજો હો થોડો અમને બાસુવાળા કાલ કહેતા નહીં ઓલી એ મારું મુદ્દા જો પાસે મારી ખાસ બેન છે લાઈવ ડેમો જોયો નાનપણમાં કેવા ઝઘડતા ઈ અહીંયા ઓળખાણ નથી કાઢવાની. ઓકે હાલો બે વચ્ચે માઈક એક ટાસ્ક આપું છું બે વચ્ચે હવે નેસરીનું સાચું પાણી બપાશે. હવે બપાશે જો આગળ વર્ષે નેસરીનું પાણી નહીં બાકી કે તો તમે તો જોઈ લો. અમારા ટીચર હતા. અમારા ટીચર હતા અમને ભણાવતા ને. કેવું છે રસોઈમાં કેમ છે ટેસ્ટ બરાબર છે? મેં કશી ડીશ જ લીધી છે, પેલી ઓલી શાક જ લીધું છે, ડીશ બાકી છે. લા ભાઈ ના તમે વિડિયા ને જોતા એલા અમારે આપણે રહ્યા એટલે બેનપણી રહ્યા તો વિડિયા ને જોતા અમારે ફરી દે છે એને. કેમ લાગ્યો આશા? થાક કેવો લાગ્યો? ભૂખ કેવી લાગી? બધાને કેવી મજા આવી?
તો વાંધો નહીં આ બધા આપણા દુધાજ પરિવાર છે ફયું છે છોકરીઓ ને ભત્રીજો ને બધાય છે કેવી મજા આવી જમવાની કેવું કેવું બધું યાદ આવ્યું જૂનું એમને આ તો હસોડી નથી રહી જવું છે નેસડી પાસે નદી રમવા જવું છે કે પાણી ભરવા જવું છે મોહન માંગ્યો દેને
હવે ફાઇનલી વાગ્યા 10 ને સખી સ્નેહ મિલન વાળા આવ્યા. કેમ રહ્યું સખી સ્નેહ મિલન? એમ વિડિયા જોવે મારા જીજાજી લાવવા હતા, મારા જીજાજી લાવવા હતા. એ કે વિડિયો ઓલા કરવા જો એ કે હરખા પરફેક્ટ મૂકી દે તરત જ. એ કે મારા જીજાજી નો લાવ્યા એ કે લેતા નો હવે બધા તારી રીલ ને વિડિયા વિડિયા બે એક જ વાત બધાય. હમ. એટલે કે તમે સખી સ્નેહ મિલન કરવા આવ્યા છો કે આશા બેન વાતો કરવા આવ્યા છો? બધા ઈ કે અને કેટલી છે તો બધે થઈને? 1000 1000? અમે ક્યાં બધામાં? બધા હોય 1000. તારા ફોનમાં લીધા તે વિડીયો? હા લીધા છે. જો આશાબેન દુધા આ એક બોટલ હોય નેસડી માં કોક હતા 1000 જો. 1000 ના દાતા થયા હતા. એક જમણવાર ના દાતા થયા હતા. અમદાવાદ થી સ્પેશિયલ આવ્યા હતા. અમારા ટીચર આવ્યા હતા. ટીચર સ્કૂલના ત્યાંથી? સ્કૂલના નેસડીથી? નેસડીથી આવ્યા હતા સ્કૂલના ટીચર. તો કાંઈ નહીં, જો ફૂલે ફૂલ મજા લોકોએ કરી. અને તમે જે વિડીયો હતા એ તમે જોઈ તો લીધા જ હશે. કેવા છે મારે જોવાના બાકી છે. હજી બધું એનું એડિટિંગ કરે તે મારે જોવા છે. એ પહેલાં તમને કહી દઉં. તો કાંઈ નહીં, હવે 10:15 થયા. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સારી સારી કમેન્ટ કરી દેજો. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.